मॉर्निंग विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 गुजराती मीडियम, डेट है 21/8/2020, सब्जेक्ट है इकोनॉमिक्स, चैप्टर नंबर 9 चाली रह्યું છે આપણું વિદેશ વેપાર। આગળના લેક્ચરમાં આપણે શું જોયું તો કે વિદેશ વેપારનો અર્થ જોયો, આંતરિક વેપારનો અર્થ જોયો અને વિદેશ વેપાર માટેના કારણો જોયા। કયા ચાર કે કારણો છે તો કે દેશમાં ઉપલબ્ધ उत्पादन साधनों में तफावत, उत्पादन खर्च, टेक्नोलॉजिकल प्रगति, श्रम विभाजन અને વિશિષ્ટીકરણ। આજે આપણે જોવાનું છે વિદેશ વેપારનું સ્વરૂપ। શું જોવાનું છે આપણે? વિદેશ વેપારનું સ્વરૂપ। તો કે પહેલા આપણે જોઈએ કે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે શું? તો કે વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિ એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેના અન્ય પ્રવૃત્તિથી જુદા પાડે તથા તેને અલગ ઓળખ આપે। શું કીધું છે? વેપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો કે પાસાઓ જે અન્ય પ્રવૃત્તિથી જુદા પાડે તથા તેને અલગ ઓળખ આપે તેને શું કહેવામાં આવે છે? વિદેશ વેપાર કહેવામાં, વિદેશ વેપારનું સ્વરૂપ કહેવામાં આવે છે। તો કે વેપારની પ્રવૃત્તિમાં કેવું હોય છે કે દરેક વસ્તુ અને બાબતો કેવી હોય છે? અલગ અલગ હોય છે વેપારની, જે તે અન્ય પ્રવૃત્તિથી જુદા પાડે છે। જેમ કે જે વસ્તુ આપણું અહીંયા આગળ ઇન્ડિયામાં ઉત્પાદન થતી હોય તે આપણા ઇન્ડિયાની વેપારની વિશિષ્ટ બાબત છે અને આપણા ઇન્ડિયાના અલગ પાસા છે અને આપણી જે બીજા દેશોના કરતાં આપણી પ્રવૃત્તિને જુદી પાડે છે અને અલગ ઓળખ આપે છે। જ્યારે એવી જ રીતે બીજો કોઈ દેશ છે, ધારો કે અમેરિકા છે, કોઈ વસ્તુનું ઉત્પાદન કરે છે તો તેની વેપારની અલગ વિશિષ્ટ બાબત હશે, એની અલગ પાસાઓ હશે, તેની પ્રવૃત્તિ આપણા પ્રવૃત્તિથી જુદી પડતી હશે અને અલગ ઓળખ આપતા હશે, બરાબર। તો વિદેશ વેપારનું સ્વરૂપ એટલે વેપાર પ્રવૃત્તિ એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે અન્ય પ્રવૃત્તિથી જુદા પાડે તથા અલગ ઓળખ આપે। વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે। આપણને એવી ઈચ્છા હોય છે કે આપણે વિદેશ વેપાર કરીએ, પણ આપણે જે વિદેશ વેપાર કરવાનો હોય છે, બરાબર, એના માટે કેટલાક એવા સંજોગો હોય છે, કેટલાક એવા નિયમન કરતી નીતિઓ હોય છે, કાયદાઓ છે, જેના કારણે આપણે વિદેશ વેપાર કરી શકતા નથી। એટલે અહીંયા આપણે એ જોવાનું છે કે વિદેશ વેપારનું સ્વરૂપ કેટલીક જગ્યા પર એવું હોય છે કે વિદેશ વેપાર આપણે કરવો હોય છે પણ કેટલીક બાબતો હોય છે જેના કારણે આપણે વિદેશ વેપાર કરી શકતા નથી। આપણે અહીંયા જોઈએ કે ધારો કે આપણે બહારના દેશની કોઈ લંડન, અમેરિકા અથવા કોઈ પણ કન્ટ્રી સાથે આપણે વિદેશ વેપાર કરવો છે તો પહેલાં આપણે તેના સંજોગો જોવા પડશે કે ત્યાં આગળની આબોહવા, ત્યાંનું વાતાવરણ, લોકોની પસંદગી, લોકોની રુચિ, બરાબર, એ જોવું પડશે આપણે પહેલાં કે લોકો આપણી વસ્તુ પસંદ કરશે નહીં કરે, આપણી વસ્તુ ત્યાં મૂકીશું તો આપણી વેચાણ થશે નહીં થાય, એ બધી બાબતો આપણે પહેલાં ધ્યાનમાં રાખવી પડશે। નિયમન કરતી નીતિઓ આપણા દેશની અંદર આંતરિક વેપારની, આપણે આંતરિક વેપાર કરતા હોય તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સહેલાઈથી આપણે ટ્રાન્સપોર્ટ દ્વારા માલ મોકલી શકીએ છીએ, કોઈ નીતિ નિયમો લાગુ પડતા નથી। પણ આખી દેશની સરહદ બદલી જાય છે, આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે શું મોકલવાનું છે? વસ્તુની આયાત નિકાસ કરવાની છે, તો એ આપણે કેટલાક નીતિ નિયમો ફોલો કરવા પડે છે, કેટલા બધા ફોર્મ ભરવા પડે છે, કેટલા બધા સર્ટિફિકેટ લેવા પડે છે અને કેટલા બધા કાયદાઓ હોય છે જે ફોલો કરવા પડે છે। તો આજે આપણે જે વિદેશ વેપારના સ્વરૂપમાં જોઈશું એમાં આપણે જોઈશું કે કેટલાક એવા સ્વરૂપ છે જે આપણને વિદેશ વેપાર કરવા માટે માં તકલીફ ઊભી થાય છે, એ આપણે અહીંયા જોવાના છે। પહેલું જોઈએ આપણે કે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે। પહેલું આપણે જોઈએ કે વિદેશ વેપારના સાધનોની ભૌગોલિક અને વ્યવસાયિક ગતિશીલતા ઓછી છે। આપણા દેશમાંથી બીજા દેશ માટે આપણે વેપાર કરવા માટે જવું છે પણ સાધનોની ભૌગોલિકતા અને વ્યવસાયિક ગતિશીલતા કેવી છે? ઓછી છે, જેના કારણે આપણે વિદેશ વેપાર કરી શકતા નથી। પહેલો આપણે એ જોઈએ કે ગતિશીલતા એટલે શું? તો કે ગતિશીલતા આપણે કોને કહીશું કે જે સહેલાઈથી જઈ શકે, બરાબર। જે રીતે આપણે બેંક ખાતું છે, બરાબર, આપણા બેંકની અંદર જો પૈસા છે તો આપણે કોઈ વ્યક્તિને પૈસા આપવા હોય તો આપણે સીધી રીતે એ વ્યક્તિને પૈસા આપી દઈએ તો તેને ગતિશીલતા વધુ છે તેવું કહેવાય। પણ આપણા ખાતામાં પૈસા ના હોય ને કોઈ આપણા પાસે પૈસા માંગતું હોય, બરાબર, અને આપણે એને 1-2 દિવસમાં પૈસા આપવાનો જે શું કહેવાય વાયદો કરીએ અથવા તો એ કરીએ છીએ, બરાબર, તો એને શું કહેવામાં આવશે? આપણી ગતિશીલતા કેવી છે?
ઓછી છે. તેવી જ રીતે શું છે તો કે વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી છે. કેવી રીતે તો કે આપણા દેશની અંદર જમીન, મૂડી, શ્રમ, નિયોજક. આંતરિક વેપારની અંદર આંતરિક વેપાર આપણા દેશની અંદર જ થાય છે, એટલે જમીન મળી રહે, મૂડી મળી રહે, શ્રમ મળી રહે, નિયોજકો મળી રહે, એ બધું આપણા દેશની અંદર જ મળી રહે. જ્યારે આપણને વિદેશ વેપાર કરવો હોય ત્યારે આપણે જમીનને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જઈ શકીએ છીએ? ના, નહીં લઈ જઈ શકતા. તે તો જમીનની ગતિશીલતા કેવી છે? શૂન્ય છે. એને આપણે બીજી જગ્યા પર સહેલાઈથી બીજી જગ્યા પર લઈ શકતા નથી. જેવી રીતે મૂડીને આપણે બીજા દેશમાં લઈ જઈ શકીએ છીએ, પણ કેવા પ્રમાણમાં લઈ જઈ શકીએ છીએ? ઓછા પ્રમાણમાં. કેમ કે આપણા દેશનું નાણું ને સામેવાળા દેશના નાણાંમાં બહુ ફરક હોય છે, બરાબર. એટલે કે આપણે જે રીતે લઈ જવું હોય એ રીતે આપણે મૂડી, ધારો કે આપણે અહીંયા આગળ જે 5 લાખનું રોકાણ આપણા વેપારમાં આપણે કરતા હોય, તે જો વિદેશ વેપાર કરવો હોય તો ત્યાં આગળ આપણે 50 લાખનું રોકાણ કરવું પડે. એટલો ફરક આવે, બરાબર. એટલે કે અહીંયા આગળ શું કીધું છે? જમીનની ગતિશીલતા તો શૂન્ય જ છે, કેમ કે આપણે એક દેશમાંથી બીજી દેશમાં જમીન નહીં લઈ શકતા. આપણે આ કેમ લીધું છે? ઉત્પાદનના સાધનો કયા છે તો કે જમીન, મૂડી, શ્રમ. 11માં તમે જોઈ ગયા હતા, એટલા માટે આપણે આ લીધું છે. તો કે જમીનની ગતિશીલતા શૂન્ય છે. જમીન ફેરબદલી કરી શકાતી નથી. તેવી રીતે મૂડી પણ ફેરબદલી કરી શકાય. ગતિશીલતા કેમ ઓછી છે? કેમ કે આપણા નાણાંમાં જે ડિફરન્સ હોય છે એના કારણે. શ્રમ, તો કે જે શ્રમિકો છે, તો શ્રમિકોને ત્યાં વિદેશ વેપાર કરવા માટે જો એમણે જવું હોય તો પહેલાં નીતિ વિષયક, તો સરકારે જે નીતિ નિયમો ઘડ્યા છે તે નીતિ નિયમોનો સામનો કરવો પડે છે. તેના કારણે ગતિશીલતા ઓછી છે. સામાજિક કારણો, એટલે કે કેટલાક લોકો એવા હોય છે કે વિદેશ વેપાર કરવા જવા માંગતા હોય, પણ ત્યાંની ભાષા, તેની રહેણીકરણી, પોતાનું કુટુંબ, પોતાનો ધર્મ, પોતાનું પરિવાર છોડીને જવા માંગતા હોતા નથી. એટલે અહીંયા શું છે તો કે અહીંયાની ગતિશીલતા પણ કેવી છે? ઓછી છે. અને નિયોજકો છે તે ઓછા ગતિશીલ છે, પણ હવે એ લોકો આજના સમયમાં વધુ ગતિશીલ બન્યા છે. નિયોજકો કેમ એવું આજના સમયમાં? નિયોજકો પોતાની નવી વસ્તુ જે ઉત્પાદન કરવા ઈચ્છે છે, પણ એ લોકોને સામે એવી બીક લાગે છે કે આપણી વસ્તુનું વેચાણ કેટલું થશે, આપણને નુકસાન જશે. એટલે કે પહેલાં ઓછા ગતિશીલ હતા, પણ હવે આજના સમયમાં તે વધુ ગતિશીલ બન્યા છે. તો કે વિદેશ વેપારના સાધનોની ભૌગોલિક તથા વ્યવસાયિક ગતિશીલતા ઓછી હોય છે. કેમ કે ઉત્પાદનના સાધનોના કારણે, બરાબર. આ સમજૂતી તમારે લખી દેવાની. હવે આપણે જોઈએ સેકન્ડ સ્વરૂપ, વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર. તો કે આપણા દેશમાંથી હંમેશા એવું કંઈ જરૂરી નથી કે કૃષિ ક્ષેત્રની વસ્તુ જ ખાલી આયાત કે નિકાસ થઈ શકે, અને એવું નથી કે આપણા દેશમાં કોઈ ટેકનોલોજીનું જ નિકાસ થાય કે આયાત થાય. દરેક વસ્તુમાં વિવિધતા હોવી જરૂરી છે. દર ફેર કોઈ એક વસ્તુ નું જ ખાલી આયાત કે નિકાસ થાય એવું જરૂરી હોતું નથી. એટલે કે વિદેશ વેપારમાં એક સ્વરૂપ આ પણ છે કે વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર કરવો જરૂરી છે. લોકોની જરૂરિયાત ને જીવન ધોરણના આધારે વેપાર નક્કી કરવામાં આવે છે. જેમ કે જે દેશોમાં વીજળીની અછત હોય, જ્યાં વીજળી ઓછી હોય, ત્યાં માનવ સંચાલિત મશીનોની વધુ માંગ હોય. જેમ કે કોઈ દેશ છે ત્યાં આગળ વીજળીની અછત છે, વીજળી ઓછી છે, તો ત્યાં આગળ કેવી વસ્તુની માંગ હશે તો કે ત્યાં આગળ એવા વસ્તુની માંગ હશે, એવા મશીનોની માંગ હશે જે માનવ પોતાના જાતે ચલાવી શકે, જે વીજળીથી ના ચાલી શકતા હોય પણ માનવ પોતાના રીતે. તો જો ત્યાં આગળ એ વસ્તુનો વેપાર કરવામાં આવશે તો તે સારી રીતે ચાલશે. તો અહીંયા શું કીધું છે? વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર કરવો જરૂરી છે. લોકોની જરૂરિયાતો ધ્યાનમાં રાખવાની, લોકોનું જીવન ધોરણ ધ્યાનમાં રાખવાનું, બરાબર. અને જ્યાં આગળ વીજળીની પૂરતી સુવિધા હોય ત્યાં આગળ શું કરવું જોઈએ? સ્વસંચાલિત, એટલે કે ઓટોમેટિક સાધનોનું વેચાણ કરવું જોઈએ. એટલે અહીંયા આગળ ડિફરન્સ તમે જોયું. વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓ, જ્યાં જેવી માંગ હોય ત્યાં આગળ એની વસ્તુ વેચવામાં આવે છે. અનેક પ્રકારની વિવિધતા વસ્તુ અને સેવા ઉપલબ્ધ કરાય છે. એટલે કે જે દેશની અંદર જે માંગ હોય તેની વિવિધ પ્રકારની વેપારની સેવા ઉપલબ્ધ કરાવાય છે. અહીંયા શું છે કે તમે અહીંયા આપણે ઉદાહરણ લઈએ કે જેમ કે ભારતમાં યુવાન વસ્તીના આધારે આધુનિક વસ્તુ, મોબાઈલ યંત્રોની વધુ માંગ છે. આપણા દેશની અંદર યુવાન વસ્તી વધારે છે, એટલે કે આપણા દેશની અંદર જે
યુવાનોની સંખ્યા છે તે કેવી છે, વધારે છે. હવે યુવાનો છે એટલે એ લોકોને નવા નવા વસ્ત્રો પહેરવાનો શોખ હશે, નવા નવા મોબાઈલ વાપરવાનો શોખ હશે, નવા નવા યંત્રોનો શોખ હશે. એ જરૂરી નથી કે બધું જ વસ્તુ આપણા દેશમાં જ ઉત્પાદન થતું હોય, બહારના દેશની પણ એ પ્રોડક્ટ આપણે વાપરતા હોઈએ છીએ. એટલે કે એ આપણા દેશની અંદર જો આવશે તો આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખશે કે લોકોની પસંદગી કેવી છે, લોકોની રુચિ કઈ છે, લોકોને કઈ વસ્તુ વાપરવી છે, એ રીતે આપણા સુધી એ બધી વસ્તુઓ પહોંચાડશે. તો બીજું સ્વરૂપ શું છે, વિવિધતા ધરાવતી ચીજ વસ્તુઓનો વેપાર કરવો. હવે આપણે જોઈએ ત્રીજું, પડકારજનક સ્વરૂપ. હવે આપણે વિદેશ વેપાર જો બીજા દેશમાં વિદેશ વેપાર બીજા દેશ સાથે કરવાનો હોય છે તો આપણા પાસે કેટલાક પડકારજનક સ્વરૂપ હોય છે. કેવી રીતે, તો કે ત્યાંની આબોહવાની સાથે આપણે એડજસ્ટ કરવાનું, બીજા દેશની ભાષા, બીજા દેશની સંસ્કૃતિ, બીજા દેશના રિવાજો, બીજા દેશના રુચિ તેઓ અનુસાર આપણે વેપાર આપણો સેટ કરવો પડે. હવે આપણું કોઈ પ્રોડક્ટ એવી છે જેની બહારના દેશની આબોહવા સૂટ ના થાય, બરાબર, તો પણ મુશ્કેલી આ સામે આવશે અથવા પડકાર ઊભો થશે. આપણે વિદેશ વેપાર કરવા ગયા છે વિદેશની અંદર, તો ત્યાં આગળની ભાષા આપણને નહીં આવડતી હોય તો પણ આપણા માટે એક મોટો પડકાર ઊભો થશે અને આપણને એ લોકોની સાથે આપણે ઢલાવવું પડશે, એ લોકોના અનુરૂપ આપણે વેપાર કરવો પડશે. ધારો કે ત્યાંના રિવાજો, જેવી રીતે કે આપણે જે રીતે દિવાળીમાં અહીંયા આગળ બહુ મોટો ઉત્સવ કરવામાં આવે છે તો તેવી રીતે ત્યાં આગળ એ લોકોને શું સેલિબ્રેટ કરવામાં આવે છે, ક્રિસમસ. તો ક્રિસમસના સમયે કઈ વસ્તુનું વધારે વેપાર થશે, કઈ વસ્તુનું વધારે વેચાણ થશે, એ બધી વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે. તો શું કરવાનું કે પડકારજનક સ્વરૂપ, તો કે જે રીતે આપણને આપણી સામે પડકારો આવે એ પડકારોના અનુરૂપ આપણે વેપાર કરવો પડે. જેમ કે મેકડોનલ્ડ કંપની છે, બરાબર, જે એ દરેક દેશમાં સ્થપાયેલી છે. એને આપણા દેશમાં પણ વિદેશ વેપાર કર્યો છે, એટલે આપણા દેશમાં એની સ્થાપના કરવામાં આવી. પણ આપણા દેશની અંદર મોસ્ટલી વધારે લોકો કેવા છે, વેજીટેરિયન છે. બહારના દેશોમાં મેકડોનલ્ડમાં તમને વધારે પડતું શું જોવા મળશે, નોનવેજ જોવા મળશે, નોનવેજ બર્ગર ને એ બધું જોવા મળશે. પણ આપણા દેશની અંદર વેજીટેરિયન લોકો વધારે છે, તો મેકડોનલ્ડમાં વેજ અને નોનવેજ બંને મેનુ રાખવામાં આવે છે. તેવી જ રીતે તમે જોશો કે મેકડોનલ્ડે શું કરે કે બહારના દેશ કરતાં આપણા દેશના જે મરી મસાલા કે આપણા દેશમાં લોકોને જે સ્પાઇસી છે, આપણા દેશમાં લોકોને કેવું વધારે પસંદ હોય છે, સ્પાઇસી, પછી ઇન્ડિયન ફ્લેવર હોય, બરાબર, એવી બધી વસ્તુ આપણા દેશમાં વધારે પસંદ હશે. તો ભલે મેકડોનલ્ડ બહારની કંપની છે પણ એ આપણા દેશની અંદર જે જરૂરિયાતો હશે તે જરૂરિયાતોનું ધ્યાન રાખશે. કેટલીક વખત એવા ઇન્ડો વેસ્ટર્ન કોમ્બો બહાર પાડે છે, બરાબર, મેકડોનલ્ડમાં નવી નવી સ્કીમ મુકાય છે. કેમ, શું બધા દેશની અંદર ઇન્ડો વેસ્ટર્ન કંઈક સ્કીમ બહાર મૂકતા હશે કે ઇન્ડિયાનો ટેસ્ટ રાખતા હશે? ના, આપણા દેશમાં એને એવું કરશે. કેમ કે આપણા દેશમાં જે લોકોની ખાવા પીવાની રુચિ છે એ પ્રમાણે પોતાને ઢાલવાની કોશિશ મેકડોનલ્ડે કરી છે. તો એવી રીતે હું અહીંયા તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે જે વિદેશ વેપાર કરવા જઈએ છીએ ત્યાંની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રુચિ, ટેવોની અનુરૂપ આપણે આપણો વેપાર કરવો પડે છે. ત્યાંના કાયદા કાનૂન આપણે સામનો કરવો પડે છે કે દરેક દેશના કાયદા કાનૂન કેવા હોય છે, અલગ અલગ હોય છે. આપણા દેશમાં જો અનાજમાં કંઈ રેસ્ટોરન્ટમાં ખાવા ગયા તો કંઈક નીકળી જાય છે, બરાબર, કે વાળ નીકળ્યો, પથરી નીકળી, કોઈક વખત તો વંદો નીકળી ગયો, માખી નીકળી ગઈ, તો આપણે તો બસ ડીશ પાછી લઈ ગયા, બીજું પ્રોવાઈડ કરી દીધું, એટલે ત્યાં પતી ગયું. પણ જો આ જ વસ્તુ જો બહારના દેશમાં તમે જોવા જશો તો ત્યાં આગળ આખી જે રેસ્ટોરન્ટ છે તેને સીલ કરી દેવામાં આવે, રેસ્ટોરન્ટનું લાયસન્સ રદ થઈ શકે છે, બરાબર, એવા બધા ડિફિકલ્ટ કાયદા કાનૂન છે. તો જો આપણે બહારના દેશમાં જો વિદેશ વેપાર કરવા જઈએ છીએ તો આપણે બધી જ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. આવા બધા અવરોધો પાડવાના પડકારો વેપારી સામે આવે છે તો પછી આપણાથી વિદેશ વેપાર શક્ય બને છે. હવે આપણે જોઈએ ચોથું, રાજનૈતિક પ્રયત્નો. વિદેશ વેપાર સ્થાપવા અને વિકસાવવા ફક્ત વેપારી પ્રયત્ન પૂરતા નથી. એટલે કે વિદેશ વેપારને સ્થાપવા માટે અને વિકસાવવા માટે ફક્ત વેપારી પ્રયત્નો કરે પૂરતા નથી. દેશની સરકારે પણ રાજનૈતિક પ્રયત્નો કરવા પડે. જેમ કે સરકારના પ્રયત્નો વિદેશ વેપાર વધારવા માટે વધારે જરૂરી છે. જે વેપારી છે, જે વિદેશ વેપાર કરવા માટે ગયો છે, વેપારી છે, એ પોતે ખાલી આ જે પડકારોનો સામનો કરે છે, જે કરવેરાનો સામનો કરે છે, બરાબર, એ બધી બાબતો સરકાર તેને મદદરૂપ બની શકે છે. સરકાર કાયદા ઘડી શકે છે, તેનો અમલ કરાવી શકે છે
અને અમલમાં લાવવાની સત્તા કોની પાસે છે? સરકાર પાસે છે. તો જો વિદેશ વેપાર વધારવું હોય તો સરકારે એવા પ્રયત્નો કરવા જોઈએ જેના કારણે વિદેશ વેપારમાં વધારો થાય. તો ભારત દેશ તેમાં પાછળ નથી. સરકાર દ્વારા વિદેશ વેપાર વધે એટલે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, જેને આપણે સેઝના નામે ઓળખીએ છીએ, ફ્રી ટ્રેડ ઝોન FTZ, આયાત નિકાસને લગતા પ્રતિબંધ 1991માં દૂર કર્યા છે. જે આ છે કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આ બધા જે સંસ્થા છે તેના દ્વારા વિદેશ વેપાર કરવામાં આવે છે અને વિદેશ વેપારના અમુક નીતિ નિયમો ધંધો કરવા માટે અથવા તો વેપાર કરવા માટે ઇઝી બનાવ્યા છે. એ બધા કાર્ય કોણે કર્યા છે? સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. અને સરકારે આયાત નિકાસને લગતા જે પ્રતિબંધ હતા તે 1991માં શું કર્યા છે? દૂર કર્યા છે. જેમ કે કચ્છનું જે કંડલા બંદર છે એ અત્યારે મુક્ત વેપાર છે. ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ આવીને વેપાર કરી શકે છે. તેવી જ રીતે સરકાર શું કરે છે તો કે વેપારી મુલાકાતો કરાવે છે, વેપારી મેળા યોજે છે. ત્યાં બીજા દેશના જે વેપાર કરનાર ઈચ્છનારા વ્યક્તિઓ હોય તે લોકો આપણા દેશમાં આવે, આપણા દેશના લોકોને મળે. એ વેપારી મેળામાં બધા બિઝનેસ માટે મળે અને ત્યાં આગળ જો કોઈને યોગ્ય લાગે તો એકબીજાનો બિઝનેસ શરૂ કરે છે. જેવી રીતે ગુજરાતમાં ગાંધીનગરમાં દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજવામાં આવે છે અને એની અંદર ભારતમાં અને બીજા દેશના લોકો એકબીજા સાથે મુલાકાત કરે છે અને એ લોકો બેસીને જે એ લોકોને જરૂર લાગે તે જાણકારીની આપલે કરે છે અને ગુજરાતની રાજ્ય નીતિઓ, સંસ્કૃતિઓ વિશે માહિતી મેળવે છે. ત્યારબાદ આપણા દેશમાં વિદેશ વેપાર કરવાનો વિચાર કરે છે. બરાબર? તો આ શું હતું? તમારે રાજનીતિય પ્રયત્નો, એટલે કે વિદેશ વેપાર કરવા ખાલી જે વેપારીઓ છે તે પ્રયત્ન કરે જરૂરી નથી, તેની સાથે સાથે ગવર્મેન્ટે પણ પ્રયત્ન કરવા જરૂરી છે. હવે આપણે જોઈએ 5મું, વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકણો. તો કે આપણે જે વિદેશ વેપાર કરીએ છીએ તેમાં જો સૌથી મોટી કોઈ મુશ્કેલી આવતી હોય તો એક શું છે? ચલણના ભાવ. આપણા દેશની અંદર જે 1 રૂપિયો છે તે બીજા દેશના અંદર, જેમ કે અમેરિકામાં, આપણા દેશમાં 1 રૂપિયો ગણાય, જ્યારે અમેરિકામાં 70 રૂપિયા. અમેરિકાના 70 રૂપિયા, ત્યારે આપણો 1 રૂપિયો. તો આ રીતે જે ચલણનું મૂલ્ય સરખું હોતી નથી, જેના કારણે વિદેશ વેપારમાં મુશ્કેલીઓ ઊભી થાય છે. વિદેશ વેપારમાં સ્વીકૃત માન્ય ચલણ ચૂકવણી, એટલે કે આપણે જેની સાથે વિદેશ વેપાર કરીએ છીએ તેને આપણે એના જ પૈસામાં ચૂકવણી કરવાની હોય છે, જેના કારણે શું થાય છે? ચૂકવણી કરવામાં મુશ્કેલી ઊભી થાય છે. જેમ કે ભારતમાં રૂપિયો ચાલે છે, અમેરિકામાં ડોલર ચાલે છે, રશિયામાં રૂબલ ચાલે છે અને આ ચલણના મૂલ્ય સરખા હોતા નથી. જેવી રીતે અમેરિકાનો 70 રૂપિયા આપણો 1 રૂપિયો થાય છે, ઇંગ્લેન્ડનો 90 રૂપિયા એ આપણો 1 રૂપિયો થાય છે અને એની અંદર સતત વધારો ઘટાડો થતો રહેતો હોય છે. જેના કારણે જે વેપારીઓ હોય છે તેમને ઘણી વખત આ હુંડિયામણની વધઘટની જાણ હોતી નથી અને કદાચ એમને જો જાણ હોય છે તો પણ એમને પ્રોપર જાણકારી રાખવી પડતી હોય છે. જો કોઈ વખત એવી જાણકારી મિસ થઈ જાય કે આ ડોલરના અને એના ચલણના ભાવ રોજબરોજ ઊંચા નીચા થતા હોય છે અને જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે તો વેપારીને નુકસાન થઈ શકે છે. જો તેને વધારા ઘટાડાની ખબર ના હોય અને ધારો કે આજે 90 રૂપિયા એ ડોલર ગયો છે અને એ ડોલરને પોતાના પૈસામાં કન્વર્ટ કરી લે અને બીજે દિવસે તે 70 રૂપિયા થઈ જાય તો જે વેપારી છે તેને શું થશે? નુકસાન થશે. એટલે કે પોતાના દેશના ચલણનું અન્ય દેશોમાં ચલણમાં રૂપાંતરિત કરવું પડે છે અને આ રૂપાંતર કરવામાં ઘણી વખત નુકસાન પણ વેપારીને થઈ શકે છે. એટલે કે એક આ પણ સ્વરૂપ છે કે વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકણો. એટલે કે દરેક વેપારી એના ઉપર ધ્યાન હોતું નથી અને એટલે વખત ઘણી વખત શું થાય છે કે જે રીતે થવું જોઈએ એ રીતે રૂપાંતરિત ચલણનું થતું નથી અથવા તો વધારે મોંઘા ભાવે કરી લેવામાં આવે છે હુંડિયામણ. હુંડિયામણ કોને કહીશું? કે જે આપણે ડોલર, જે પાઉન્ડ, જે રૂબલ હોય છે તેને હુંડિયામણ આપણે કહીશું. બરાબર? તો આજે આપણે જોઈએ
5 સુધી જોઈએ, કેમ કે આખા 10 છે તો આપણો લેક્ચર ખૂબ લાંબો થઈ જશે, તમે ખુદ જ બોર થશો, બરાબર. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોઈશું, 6 નંબરથી આપણે જોઈશું વિદેશ વેપારનું સ્વરૂપ.